શંકરભાઈ એક એવો ચહેરો જેમણે અનેક લોકોના ચહેરા પર સ્મિત લાવ્યું, એક એવું વ્યક્તિત્વ જેમણે હંમેશા વિચાર્યું જનતાનું હિત, સાચા જનનાયક, ઉત્કૃષ્ટ જનપ્રતિનિધિ, પશુપાલકોના પ્રેરણા સ્ત્રોત, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી. જાહેર જીવનમાં રહીને લોકોના સુખ અને દુઃખમાં સહભાગી થનારા શંકરભાઈ ચૌધરીએ પોતાનું એક અલગ મુકામ સ્થાપિત કર્યું છે. બનાસ ડેરીની ઉન્નતિની વાત હોય કે પછી જનતાની સમસ્યા જાણીને તેમની સાથે ઊભા રહેવાની વાત, શંકરભાઈ હંમેશા લોકોની વચ્ચે એક ભાઈની જેમ રહ્યા છે અને આ જ પ્રેમ તેમને અપાર સફળતા અપાવી રહ્યો છે. ન્યૂઝ કેપિટલ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનું હાર્દિક સ્વાગત કરે છે. સ્વાગત ફક્ત શબ્દોથી નથી થતું. સ્વાગત ફરી એક વખત કરવા માટે હું ન્યૂઝ કેપિટલ ગુજરાતના ડિરેક્ટર સર જનકભાઈ દવેને વિનંતી કરીશ કે એમને સાથે શંકરભાઈને સાથે લઈને આવે. અને ફર્સ્ટ અવોર્ડ કેટેગરીની આપણે શરૂઆત કરીએ એ પહેલાં હું વિનંતી કરીશ કે કેટેગરીનું નામ આપણે કરી રહ્યા છીએ અત્યારે બેસ્ટ ઇન્વેસ્ટિગેશન પશ્ચિમ કચ્છ ભુજ. બેસ્ટ ઇન્વેસ્ટિગેશન કચ્છ વેસ્ટ. ગુનેગારો પોતાની જાતને ભલે ગમે તેટલા હોશિયાર માનતા હોય પણ જ્યારે તે થાપ ખાય ત્યારે પોલીસના સકંજામાં આવી જ જતા હોય છે. ભુજ શહેર બી ડિવિઝન પોલીસે આવો જ ગુનો ઉકેલ્યો. ભુજમાં એક ગેંગે ખોટા નામે સસ્તું સોનું આપવાની લાલચ આપી એક વેપારી સાથે 67 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. ગુનો નોંધાતાની સાથે જ પોલીસે આ કેસને ડિટેક્ટ કરી દીધો. ઇન્ચાર્જ પીઆઈ HR જેઠી, એએસઆઈ સંજય ગઢવી, એએસઆઈ કૃષ્ણદેવસિંહ ગોહિલે સાથે મળીને ગુનેગારને બાનમાં લીધો અને વેપારી પાસેથી જે વસ્તુઓ પડાવી હતી તેનો કબજો પણ લીધો. આમ ભુજ પોલીસે ફરી એકવાર સાબિત કરી દીધું કે ઠગોનું અહીં નહીં ચાલે. નેક્સ્ટ કેટેગરી તરફ આપણે આગળ વધીશું. બેસ્ટ ડિટેક્શન NDPS પશ્ચિમ કચ્છ ભુજ. બેસ્ટ ડિટેક્શન NDPS કચ્છ વેસ્ટ. NDPS એક્ટ હેઠળ નશાના દૂષણને ડામવાના સતત પ્રયત્નો થઈ રહ્યા છે અને એના જ ભાગ સ્વરૂપે ભુજ SOG PI શ્રી KM ગઢવી, ASI નરેન્દ્રસિંહ ઝાલા, હેડ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ જાડેજા અને ASI રજાકભાઈ સોતાએ સાથે મળીને આ કેસને ઉકેલવાની શરૂઆત કરી. પોલીસને બાતમી મળી હતી કે કોઠારિયા રોડ પાસે પંજાબથી કોકેઇનનો મોટો જથ્થો આવ્યો છે. પોલીસે રેડ કરતા 41 લાખ રૂપિયાના કોકેઇન સહિત કુલ 46 લાખ કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત કરીને યુવાધનને બરબાદ થતાં બચાવ્યું હતું. મહત્વનું છે કે આ ગેંગ પંજાબથી ડ્રગ્સ લાવી કચ્છમાં વેચવાનું કામ કરતી હતી. નેક્સ્ટ કેટેગરી બેસ્ટ ડિટેક્શન પશ્ચિમ કચ્છ ભુજ અને સાથે એક નવા કેસ. બેસ્ટ ડિટેક્શન કચ્છ વેસ્ટ. નખત્રાણા પોલીસે માત્ર 72 કલાકમાં ચોંકાવનારી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો. મુરુ ગામનો 20 વર્ષીય રમેશ મહેશ્વરી 2 ડિસેમ્બરની રાત્રે ઘરેથી નીકળ્યો અને ગુમ થઈ ગયો. પરિવાર શોધતો રહ્યો પણ રમેશ મળ્યો નહીં અને આખરે તેના ગુમ થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ. પીઆઈ શ્રી AM મકવાણા સહિતની ટીમે ઝીણવટભરી તપાસ કરતા ગામનો જ કિશોર લખમશી મહેશ્વરી શકના દાયરામાં આવ્યો. પોલીસે કડક પૂછપરછ કરી તો એ ખોફનાક સત્ય બહાર આવ્યું અને ખ્યાલ આવ્યો કે આખી ઘટના પ્રેમ પ્રકરણ સાથે જોડાયેલી છે.
હકીકત સામે આવતા ખ્યાલ આવ્યો કે કિશોરે મિત્ર સુમિત સાથે મળીને પાવડાના ઘા મારી રમેશની હત્યા કરી નાખી. ત્યારબાદ ધડથી માથાને અલગ કર્યું, બંને હાથ કાપ્યા, માથું બોરવેલમાં ફેંકી દીધું અને ધડ કપાસના ખેતરમાં દાટ્યું. ગુનો છુપાવવા માટે બધું જ કર્યું, પરંતુ નખત્રાણા પોલીસની નજરમાંથી તે બચી ન શક્યો અને પોલીસે એક ગંભીર ગુનામાં રમેશના પરિવારને ન્યાય અપાવ્યો. આ કેસમાં પીઆઈ M.K. મકવાણાની સાથે એએસઆઈ જયંતિભાઈ, એએસઆઈ પિંકરાજસિંહ સોલંકી અને હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ ડામોરની કામગીરી સરાહનીય રહી. ત્યારબાદ બેસ્ટ ઇન્વેસ્ટિગેશન NDPS પૂર્વ કચ્છ ગાંધીધામ. બેસ્ટ ઇન્વેસ્ટિગેશન NDPS કચ્છ ઈસ્ટ. કચ્છ પોલીસે કચ્છની સરહદોની સાથે જિલ્લાને હંમેશા સુરક્ષિત રાખ્યો છે અને નશાના દૂષણને ડામવામાં મોટી ભૂમિકા ભજવી છે. આડેસર પોલીસે આવા જ એક કેસને સોલ્વ કર્યો હતો. ભીમાસર ગામના વેણુસરી સીમ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ વાત પોલીસને ધ્યાનમાં આવતા મુદ્દામાલ સહિત 50,55,000નો 101 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. NDPS હેઠળના આ કેસમાં પીઆઈ શ્રી J.M. વાડા, હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંત ભાટિયા અને પોલીસ કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ ચૌધરીએ આખા ઓપરેશનને પાર પાડ્યું હતું. નેક્સ્ટ કેટેગરી બેસ્ટ ડિટેક્શન પૂર્વ કચ્છ ગાંધીધામ. બેસ્ટ ડિટેક્શન કચ્છ ઈસ્ટ. ગુનેગારોને હંમેશા એમ જ હોય કે ગુનો કરીને તેઓ ફરાર થઈ જશે, પણ પોલીસ તેમને ગમે ત્યાંથી શોધી જ લે છે. એવી જ એક ઘટના ગાંધીધામ ભચાઉ હાઈવે પર બની હતી. એક વ્યક્તિ પર અજાણ્યા 3 શખ્સોએ હુમલો કર્યો, લૂંટ ચલાવી અને તેની હત્યા કરી દીધી. ગાંધીધામ B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પીઆઈ શ્રી S.V. ગોજિયા, એએસઆઈ રાજેન્દ્ર કુમાર પરમાર, હેડ કોન્સ્ટેબલ પ્રવીણસિંહ જાડેજાએ તપાસ તેજ કરી અને 48 કલાકની અંદર ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના સહારે કેસને સોલ્વ કરી દીધો. સાથે જ ત્રણેય આરોપીઓને અલગ અલગ સ્થળેથી ઝડપી પાડ્યા. આરોપીઓની પૂછપરછ દરમિયાન તેમણે લૂંટના ઈરાદે ખૂન કર્યાની કબૂલાત કરી. લૂંટાયેલો મુદ્દામાલ અને ગુનામાં વપરાયેલા હથિયારો પોલીસે કબજે પણ કર્યા હતા. નેક્સ્ટ કેટેગરી બેસ્ટ ઇન્વેસ્ટિગેશન પૂર્વ કચ્છ ગાંધીધામ. બેસ્ટ ઇન્વેસ્ટિગેશન કચ્છ ઈસ્ટ. ગાંધીધામ શહેરમાં એક ચોંકાવનારો બનાવ બન્યો. 4 અજાણ્યા ઈસમોએ પૂર્વ આયોજિત કાવતરું રચીને એક યુવાનને મારી હથિયારો બતાવી, ડરાવી, ધમકાવી તેને પોતાની સ્વિફ્ટ ડિઝાયર કારમાં બળજબરીથી બેસાડી પૈસા પડાવ્યા અને તેનું અપહરણ કર્યું. ફરિયાદ નોંધાતાની સાથે જ ગાંધીધામ A ડિવિઝન પોલીસે તપાસ તેજ કરી અને આ ગુનો શરૂઆતથી જ અનડિટેક્ટેડ હતો, પરંતુ ટીમ વર્ક અને ઝડપી નિર્ણય શક્તિએ ચમત્કાર કર્યો. LCB પીઆઈ શ્રી N.N. ચુડાસમા, ગાંધીધામ A ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી M.D. ચૌધરી, એએસઆઈ ચેતન પરમાર, રમેશ મેણિયા, પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ ગોહિલ અને જયદીપસિંહ ગોહિલે સાથે મળીને આ ઓપરેશનને પાર પાડવામાં સફળતા મેળવી અને તમામ પાસાઓને જોડીને માત્ર થોડા કલાકોની અંદર જ ગાંધીધામ A ડિવિઝન પોલીસે અનડિટેક્ટેડ ગુનો ડિટેક્ટ કરી 4 આરોપીઓને ઝડપી પાડ્યા અને સમાજમાં સુરક્ષાનો સંદેશ પણ આપ્યો. બનાસકાંઠા તરફ આગળ વધીએ. બેસ્ટ ઇન્વેસ્ટિગેશન બનાસકાંઠા. બેસ્ટ ઇન્વેસ્ટિગેશન ડીસા રૂરલ બનાસકાંઠા.
એક એવો કેસ જેને સોલ્વ કરીને ડીસાના નાયબ પોલીસ કમિશનર શ્રી CL સોલંકી અને તેમની ટીમે આરોપીને જેલ ભેગા કર્યા. 1 એપ્રિલ 2025ના રોજ સવારે 9:30 કલાકે ડીસામાં ગેરકાયદે ધમધમતી ફટાકડા ફેક્ટરીમાં મજૂરો કામ કરી રહ્યા હતા. એ જ સમય દરમિયાન એક બ્લાસ્ટ થયો અને 24 મજૂરોના મોત થયા. ડીસાના DYSP શ્રી CL સોલંકી, ASI નૃપતસિંહ, રમેશભાઈ, મહેન્દ્રકુમાર અને ભૂરાભાઈએ તપાસનો ધમધમાટ તેજ કરતા આરોપીઓ સુધી પહોંચ્યા અને આ કેસની અંદર જેની બેદરકારી હતી એવા માલિક ખૂબચંદ અને દીપક સિંધી અને હરેશ મેધવાનીને ઝડપી પાડ્યા. અત્યારે તેઓ જેલના સળિયા ગણી રહ્યા છે અને કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. 3 દિવસની અંદર આરોપીઓને જેલ ભેગા કરીને આ કેસના મૂળ સુધી પહોંચવામાં આવ્યું હતું. અને એક નવા કેસ તરફ આપણે આગળ વધીએ તો બેસ્ટ ઇન્વેસ્ટિગેશન બનાસકાંઠા. બેસ્ટ ઇન્વેસ્ટિગેશન બનાસકાંઠા. અમિત દેસાઈ, LCB PI ઓપરેશન્સ. ઉત્તર ગુજરાતમાં ક્રાઇમનું નામો નિશાન મિટાવી દેવા આપણું પોલીસ તંત્ર સતત પ્રયત્નશીલ છે. એટલે જ 5 જિલ્લાઓમાં તરખાટ મચાવનારી ચોર ગેંગને પાલનપુર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અમિત દેસાઈના માર્ગદર્શનમાં પાલનપુર LCBના ઇન્ચાર્જ PI શ્રી HB ધાંધલિયાના માર્ગદર્શન સાથે સબ ઇન્સ્પેક્ટર શ્રી SJ પરમાર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર PL આહિર અને શ્રી RB જાડેજાની ટીમે સાથે મળીને હ્યુમન ઇન્ટેલ તેમજ 500થી વધુ CCTV ફૂટેજ ચેક કરીને રાજા ટકલા ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત 3 આરોપીઓને ઝડપી પાડી કુલ 16 અનડિટેક્ટેડ ગુનાઓ સોલ્વ કર્યા. નેક્સ્ટ કેટેગરી બેસ્ટ ઇન્વેસ્ટિગેશન NDPS બનાસકાંઠા. બેસ્ટ ઇન્વેસ્ટિગેશન NDPS બનાસકાંઠા. ગુનેગારોને બાનમાં લેવાની વાત હોય કે નશાના દૂષણને ડામવાની વાત, બનાસકાંઠા પોલીસ ગુનેગારોના નાકમાં દમ લાવી દે છે. આવું જ એક ઇન્વેસ્ટિગેશન બનાસકાંઠા SOG PI HB ધાંધલિયા, SOG PSI JJ સરવૈયા, SR જોગરાણા, ASI ઇન્દ્રજીત સિંહ અને હેડ કોન્સ્ટેબલ ભીખાભાઈએ સાથે મળીને 7 જૂન 2025ના રોજ ડીસા બનાસ નદીના પુલ પરથી 441 કિલોગ્રામ પોષ ડોડાના જથ્થા સાથે કુલ 20,55,000નો મુદ્દામાલ જપ્ત કરીને નાસ્તા ફરતા આરોપીઓ સામે BNNS કલમ 72 મુજબ કાર્યવાહી કરીને નશાના દૂષણને વેગ આપનાર આરોપીને જેલ હવાલે કરીને ઓપરેશનને અંજામ આપ્યો હતો. નેક્સ્ટ કેટેગરી બેસ્ટ ડિટેક્શન બનાસકાંઠા. બેસ્ટ ડિટેક્શન બનાસકાંઠા. 22 ઓક્ટોબર 2025 પાલનપુરમાં રહેતી એક મહિલા કે જે પોતાના સંતાનો સાથે રાજસ્થાનમાં આવેલા પોતાના પિયર જતી હતી. અમદાવાદના ગીતા મંદિરથી માજીસા ટ્રાવેલ્સમાં બેઠા હતા. ત્યાં અચાનક જ રાત્રે 2:56 3 ઈસમો આવ્યા અને મહિલાની 2,12,000 કરતાં વધુના સોના ચાંદીના દાગીના ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા. આખરે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનના PI શ્રી AK દેસાઈ, PSI JA કુરેશી, ASI રમેશ સિંહ, પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઈ અને નરેશ કુમારે સાથે મળીને આ કેસના મૂળ સુધી પહોંચ્યા અને ડીસાથી 2 આરોપીઓને ઝડપી પાડી કેસને સોલ્વ કર્યો અને મહિલાને પોતાની મહેનતના દાગીના પરત અપાવ્યા. હવે જઈએ વાવ થરાદ તરફ આગળ વધીએ. બેસ્ટ ઇન્વેસ્ટિગેશન વાવ થરાદ. બેસ્ટ ઇન્વેસ્ટિગેશન વાવ થરાદ. વાવ પોલીસ
જેમના વિસ્તારમાં કોઈ પણ કાયદો તોડતા પહેલા ગુનેગારો 2 વખત વિચાર કરે છે, એવી વાવ પોલીસે પોતાની સૂઝબૂઝ અને ટેકનોલોજીની મદદથી અંધકારમય લાગતો કેસ ઉકેલી નાખ્યો. વાવ પોલીસના મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી સુમન નાલા, નાયબ પોલીસ અધિક્ષક શ્રી CL સોલંકી, પીઆઈ શ્રી RL મકવાણા, સાયબર ક્રાઇમના પીઆઈ શ્રી TN મોરડિયા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી SJ પરમારે ડબલ મર્ડર અને ચોરીના ગુનાને સોલ્વ કરી ગુનેગારોને ન્યાયના કઠેડા પાછળ ધકેલી દીધા. નેક્સ્ટ કેટેગરી બેસ્ટ ડિટેક્શન વાવ થરાદ. બેસ્ટ ડિટેક્શન વાવ. થરાદ પોલીસ સ્ટેશનના શૌર્યવાન ઇન્સ્પેક્ટર શ્રી RR રાઠવાએ સબ ઇન્સ્પેક્ટર CP ચૌધરી અને સબ ઇન્સ્પેક્ટર શ્રી VS દેસાઈ સાથે મળીને શહેરમાં વાહન ચોરીને અંજામ આપતી ગેંગનો પર્દાફાશ કર્યો. કુલ 25 લાખ રૂપિયાથી વધુના વાહનો જે અમદાવાદ, ડીસા, થરાદ, ઢીમા એમ જુદા જુદા વિસ્તારોમાંથી ચોરી થયા હતા, એવા 20 કેસ ઉકેલી તેમણે પોતાની કાર્યક્ષમતાનું, પોલીસની ફરજનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. નેક્સ્ટ કેટેગરી બેસ્ટ ડિટેક્શન વાવ થરાદ. એક નવો કેસ. બેસ્ટ ડિટેક્શન વાવ. વાવ પોલીસથી ગુનેગારોની કેમ ફેં ફાટે છે તેનો બીજો એક કેસ દિયોદર પોલીસ સ્ટેશનના હિંમતવાન પીઆઈ શ્રી KH બિહોલાના નામે બોલે છે. જ્યારે ટ્રેક્ટર ચોર ગેંગે તેમના વિસ્તારમાં તરખાટ મચાવ્યો, પોલીસને પડકારી, ત્યારે પીઆઈ શ્રી KH બિહોલાએ રાત દિવસ એક કરી 14 લાખ રૂપિયાથી વધુની કિંમતના ટ્રેક્ટર રિકવર કર્યા અને 4 આરોપીઓને ઝડપી પાડી પોતાના વિસ્તારની જનતાને રાહતની લાગણી પહોંચાડી. નેક્સ્ટ કેટેગરી બેસ્ટ ઇન્વેસ્ટિગેશન પાટણ. બેસ્ટ ઇન્વેસ્ટિગેશન પાટણ. ગુનો નાનો હોય કે મોટો, તેના આરોપીને પકડી પાડીને યોગ્ય સજા અપાવવી એ વાતમાં મજબૂતાઈથી માનનારા પાટણ SC/ST સેલના નાયબ પોલીસ અધિક્ષક શ્રી પરેશ રેણુકાએ પાટણ LCBના પોલીસ ઇન્સ્પેક્ટર SB સોલંકી સાથે મળીને સૂઝબૂઝ અનુભવથી હત્યાના એક એવા ગુનાના આરોપીને ઝડપી પાડ્યો જેને સોલ્વ કરવો કદાચ અશક્ય હતો. મે 2025માં એક પુરુષનો મૃતદેહ મહિલાના કપડાં અને ઘરેણામાં મળ્યો, જેનું પગેરું શોધતા પ્રેમ સંબંધમાં હત્યાનો ખુલાસો થયો. અદ્દલ ફિલ્મની જેમ ગુનેગારોએ પોતાને બચવાના બધા જ ઉપાયો અજમાવ્યા, પરંતુ શ્રી પરેશ રેણુકાએ પોતાના બાતમીદારો, ફોરેન્સિકની મદદ અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા આખરે આરોપી પ્રેમી પંખીડાને પકડી પાડ્યા. પાટણનો જોઈએ હવે એક બેસ્ટ ડિટેક્શન કેસ. બેસ્ટ ડિટેક્શન પાટણ. આપણા વિસ્તારોમાં આપણા પશુઓ આપણું ધન હોય છે. આ પશુધન પર કોઈ આડી આંખ કરે તે પાટણ પોલીસ સાંખી લેતી નથી. પાટણ પોલીસના ઇન્સ્પેક્ટર શ્રી RG ઉનાગરે આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ સાથે મળીને આ પશુધન ચોરતા 11 આરોપીઓની ગેંગને ઝડપી પાડી કુલ 19 જેટલા ગુનાઓને ડિટેક્ટ કર્યા. જુદા જુદા વિસ્તારમાંથી ફરાર એવા આ પશુ ચોરોને પકડીને તેમણે ફરજ નિષ્ઠાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. નેક્સ્ટ કેટેગરી બેસ્ટ ડિટેક્શન પાટણ. એક નવો કેસ. બેસ્ટ ડિટેક્શન પાટણ. પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી RG ઉનાગર અને તેમની ટીમના બહાદુરી અને સફળતાના કિસ્સા કહીએ તેટલા ઓછા છે.
સિદ્ધપુરનો કારતક સુદ પૂનમનો મેળો, જ્યાં લોકો મહાલવા આવે છે, એવા મેળાને ગુનેગારોએ નિશાન બનાવ્યો અને નકલી નોટો વટાવી. આની ફરિયાદ મળતા જ શ્રી આરજી ઉનાગરે એએસઆઈ ઝાલુભા બાલસંઘજી, આસિસ્ટન્ટ પોલીસ કમિશનર જીતેન્દ્રસિંહ માનસિંહ સાથે મળીને બાતમીને આધારે રેડ કરી લાખો રૂપિયાની નકલી નોટો ઝડપી પાડી. દેશના અર્થતંત્ર પર એક ડાઘ લાગતા તેમણે બચાવી લીધો. ખૂબ ખૂબ આભાર. આપ સૌને ખ્યાલ છે કે જેમણે ખાખી વર્દી પહેરી છે એ તો પોતાની જે નિષ્ઠાથી પોતાનું કાર્ય, પોતે જે શપથ લીધી છે એ કાર્ય તો નિષ્ઠાથી કરે જ છે, એમાં કોઈ જ શક નથી. પણ સાથે અમુક એવા સામાજિક કાર્યકર્તાઓ પણ છે કે જેમણે સ્વેચ્છાએ પણ એક બીડું લીધેલું છે કે સમાજને કોઈક પણ રીતે મદદ કરવી. બસ એવા સામાજિક કાર્યકર્તાઓને પણ હું સ્ટેજ પર આમંત્રિત કરીશ અને સૌથી પહેલાં હું સામાજિક કાર્યકર્તા દિલીપભાઈ દેશમુખને પણ વિનંતી કરીશ કે સ્ટેજ પર પધારશે. દિલીપ દેશમુખ કચ્છની ધરાએ અનેક સપૂતો સંતો આપ્યા છે. આજના આધુનિક જમાનામાં પણ એક એવા વ્યક્તિ કચ્છની ધરતીને દીપાવી રહ્યા છે, જેમના સમાજ સેવાના કામને જાણીને તમને પણ અહોભાવ થશે. વાત કરી રહ્યા છીએ દિલીપભાઈ દેશમુખની, જેઓ વાલથી દાદા તરીકે ઓળખાય છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં 20 વર્ષના લાંબા ગાળા સુધી પ્રચારક તરીકે કામ કરવાની સાથે તેમણે કચ્છમાં શિક્ષણનો વ્યાપ વધારવામાં, ખાસ કરીને દીકરીઓમાં શિક્ષણનો રેશિયો વધારવામાં ખૂબ જ મહેનત કરી છે. આ ઉપરાંત કચ્છના યુવાનોને રાજકારણ, પર્યાવરણ, ગ્રામીણ વિકાસ, સામાજિક ઉત્થાનમાં નેતૃત્વ લેવા માર્ગદર્શન પૂરું પાડ્યું છે. સારું કામ કરવામાં સંકટ હજાર એમ કુદરતે પણ તેમની પરીક્ષા લીધી. 2020માં લીવર સિરોસિસનું નિદાન થયું. જુલાઈ 2020માં તેમનું લીવર ટ્રાન્સપ્લાન્ટ થયું અને અહીંથી અટકવાને બદલે દાદાએ હવે અંગદાનને પોતાનું નવું ક્ષેત્ર બનાવ્યું અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટમાં વેઇટિંગ લિસ્ટ શૂન્ય થાય તે માટે જૂન 2021થી અંગદાન મહાદાન અભિયાન શરૂ કર્યું. દિલીપભાઈ દેશમુખજીએ સમાજ માટે દરેક ક્ષેત્રમાં પોતાની જાત ઘસીને સુગંધ ફેલાવી છે. સમાજમાં આપના ઉત્તમ પ્રદાન બદલ અમે સહુ ન્યૂઝ કેપિટલ પરિવાર આપને સલામ કરીએ છીએ. રામકૃષ્ણ સરને, સ્વામીજીને વિનંતી કરીશ સ્ટેજ પર પધારશે. રામકૃષ્ણ મઠ સમાજની સેવા એ આપણા સનાતન ધર્મની પણ પરંપરા રહી છે. સ્વામી વિવેકાનંદથી લઈને રામકૃષ્ણ પરમહંસ સુધી દરેક વિભૂતિઓએ સેવાકીય પ્રવૃત્તિઓને પ્રાધાન્ય આપ્યું છે. કચ્છની પુણ્યધરા પર આવેલા આદિપુર ગામમાં પણ સેવાની સરવાણી વહાવી રહ્યો છે રામકૃષ્ણ મઠ. બાળકોમાં સંસ્કારોના સિંચન માટે બાલક સંઘ અને સંસ્કાર કેન્દ્રથી લઈને આધુનિક શિક્ષણ માટે નિઃશુલ્ક ટ્યુશન ક્લાસીસ ચલાવે છે રામકૃષ્ણ મઠ. આ ઉપરાંત લોકોના આરોગ્યની જાળવણી માટે જરૂરિયાતમંદ પરિવારોને શ્રી મા શારદા ચિકિત્સાલયમાં નિઃશુલ્ક સારવાર અપાય છે. અંતરિયાળ ગામડાઓમાં મોબાઈલ મેડિકલ સેવાની પણ ગોઠવણ મઠ દ્વારા કરાય છે. તો સનાતન ધર્મમાં જેનું ખાસ મહત્વ છે એવા ગૌમાતા માટે ગૌશાળાનું સંચાલન પણ મઠ દ્વારા કરાઈ રહ્યું છે. રામકૃષ્ણ મઠના સમાજમાં આ મહત્વપૂર્ણ પ્રદાન બદલ ન્યૂઝ કેપિટલ પરિવાર આપને વંદન કરે છે. ત્યારબાદ સામાજિક કાર્યકર્તા કૌશલભાઈ સુરેશચંદ્ર મહેતા વિશે પણ એક જાણકારી મેળવી લઈએ. આજે મળીએ એક એવા સેવાભાવી વ્યક્તિત્વને જેમણે માનવ સેવાની સાથે અબોલ પશુઓની સેવામાં ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. કુદરતી આફત હોય કે શારીરિક તકલીફ, દરેક સ્થિતિમાં અબોલ પશુઓને સુવિધા મળી રહે તે માટે શ્રી સુપાર્શ્વ જૈન સેવા મંડળના પ્રમુખ
કૌશલભાઈ મહેતાએ સેવા યજ્ઞ શરૂ કર્યો, જેની શરૂઆત 1990થી 8થી 10 યુવાનો સાથે થઈ. જે બાદ જ્યારે કચ્છમાં વિનાશક ભૂકંપ આવ્યો ત્યારે સૌથી વધુ સેવાની જરૂર પડી અબોલ જીવને, અને કૌશલભાઈએ આ બીડું ઝડપ્યું. જે બાદ વર્ષ 2006માં ભુજથી 6 કિલોમીટર દૂર સેડાતા ગામે પશુ હોસ્પિટલ માટે સરકારે 3 એકર જેટલી જમીન ફાળવી, જેનાથી આ સેવા યજ્ઞને વધુ વેગ મળ્યો. ત્યારે કૌશલભાઈ મહેતાના આ ઉમદા સેવાકીય કાર્ય માટે જ ન્યૂઝ કેપિટલ દ્વારા તેમનું વિશેષ સન્માન કરવામાં આવી રહ્યું છે. અને ત્યારબાદ એક ઝલક જોઈ લઈએ સામાજિક કાર્યકર્તા ધવલભાઈ આચાર્ય વિશે. કચ્છની ધરતી જેમ સમાજને સેવાભાવી વ્યક્તિઓ આપી રહી છે, તેમ આ સંત અને શુરાની પાવન ભૂમિ બિઝનેસમાં પણ અગ્રણી વ્યક્તિઓ ગુજરાતને આપી રહી છે. બિઝનેસમાં અગ્રેસર કચ્છનું આવું જ એક વ્યક્તિત્વ એટલે શ્રી ધવલભાઈ આચાર્ય. શ્રી ધવલભાઈ આચાર્ય રોયલ ગ્રુપ ઓફ કંપનીઝના મેનેજિંગ ડિરેક્ટર તો છે જ, સાથે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી કચ્છના પ્રેસિડેન્ટ છે અને કચ્છ ભાજપના જનરલ સેક્રેટરી તરીકે પણ જવાબદારી સંભાળી રહ્યા છે. શ્રી માનવ સેવા ટ્રસ્ટ ગાંધીધામ, સ્ટર્લિંગ, રામકૃષ્ણ સ્પેશિયાલિટી હોસ્પિટલ ગાંધીધામ, અપના ઘર ગાંધીધામ, એકલવ્ય સ્કૂલ ગાંધીધામના ટ્રસ્ટી પણ છે. સાથે જ ગુજરાતમાં ફૂટબોલ એસોસિએશનના મંત્રી તરીકે પણ ફરજ બજાવે છે અને બિહાર ગુજરાત મૈત્રી સંઘના પણ ટ્રસ્ટી તરીકે જવાબદારી સંભાળે છે. એક સાથે અનેક જવાબદારી સંભાળતા શ્રી ધવલભાઈ આચાર્યનો ન્યૂઝ કેપિટલ પરિવાર સહૃદય આભાર વ્યક્ત કરે છે. અને ત્યારબાદ સામાજિક કાર્યકર્તા સુરેશભાઈ ગુપ્તા વિશે પણ એક ઝલક જોઈએ. કચ્છની ધરતી સેવાભાવી અને દાનવીર વ્યક્તિઓની ધરતી રહી છે. આવી જ યાદીમાં એક નામ ઉમેરાય શ્રી સુરેશ ગુપ્તાનું. કચ્છમાં ભાગ્યે જ કોઈ એવું વ્યક્તિ હશે જે સુરેશભાઈ કે એમની પ્રવૃત્તિઓથી અજાણ્યું હોય. સુરેશભાઈ દાયકાઓથી લોકોને મેડિકલ ક્ષેત્રે મદદ કરી રહ્યા છે. વિનાશકારી ભૂકંપ હોય કે પછી કોરોના કાળની આફત, દરેક વખતે સુરેશભાઈ મેડિકલ મદદ લઈને કચ્છના લોકોની મદદે ઊભા રહ્યા છે. એમાંય કોરોના કાળ દરમિયાન જરૂરિયાતમંદ લોકોને અનાજ પહોંચાડવાનું હોય કે કોરોના ટેસ્ટ માટે કેમ્પ યોજવાના હોય, સુરેશભાઈ બધી જ પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહ્યા છે. ન્યૂઝ કેપિટલ ગુજરાત શ્રી સુરેશભાઈને સમાજમાં તેમના આ અમૂલ્ય પ્રદાન બદલ હૃદયપૂર્વક આભાર માને છે. સન્માન અને એવોર્ડ આ બંનેના કાર્યક્રમને અહીંયા આપણે પૂર્ણ વિરામ આપીએ છીએ અને અહીંયાથી જેટલા પણ લોકો આજે એવોર્ડ અને સન્માન પ્રાપ્ત કરીને ગયા છે, ખૂબ ખૂબ ધન્યવાદ કે ન્યૂઝ કેપિટલના આ એક ઇનિશિયેટિવ સાથે તમે જોડાયા.